જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું જયેશ ઠાકોર। તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું બધા મજામાં થશે અને હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું ફાર્મ હાઉસનો સુંદર નજારો। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો આજે આપણે આવી ગયા છે વડોદરા નજીક આવેલા પોર ગામમાં। તો ચલો મિત્રો પોર ગામમાં આવેલો સુંદર ફાર્મ હાઉસ બતાવું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ચલો મિત્રો આ ફાર્મ હાઉસે આવેલા સુંદર ફૂલો જોઈએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। અને હા મિત્રો, આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો મિત્રો સવારના વાગી ગયા છે 7 અને સુરજ દાદા ઉગી ગયા છે। તો મિત્રો જોઈ શકો છો સવારનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો સામે છે મેલડી માતાનું મંદિર। તો ચલો મિત્રો મેલડી માતાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે મેલડી માતાનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો મિત્રો દર્શન કરી લેજો મિત્રો વિડીયોના માધ્યમથી મેલડી માતાના। તો મિત્રો મેલડી માતાના દર્શન થઈ ગયા। તો મિત્રો સવારમાં મેલડી માતાના દર્શન કરીને મનને ખૂબ જ શાંતિ મળી। તો મિત્રો જોઈ શકો છો આ છે મેલડી માતાના મંદિરનો સુંદર નજારો જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો। તો ચલો મિત્રો હવે બતાવવાનો છું આંબાવાડીનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો આ છે આંબાવાડીનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે આંબાવાડીનો સુંદર નજારો જે ઉપરથી કંઈક આ ટાઈપનો લાગે છે। અદ્ભુત લાગે છે સવારનો આ સુંદર નજારો। તો મિત્રો આપણા બ્લોગ કેવા લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો મિત્રો બીજો બ્લોગ ક્યાંનો બનાવું એ પણ કમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો મિત્રો દિલથી સપોર્ટ કરજો મિત્રો। તો મિત્રો આવા નવા બ્લોગ આપણે લાવતા રહીશું મિત્રો। તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો। તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે। ત્યાં સુધી ખુશ રહો અને મસ્ત રહો।